ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર જેને લોકો ફક્ત અભિનેતા નહીં પરંતુ એક ઇન્સ્પિરેશનલ માને છે. આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મલ્હાર ઠાકર વિશે, એમની જર્ની વિશે કે એમને શરૂઆત ક્યાંથી કરી અને કેવી રીતે તેઓ સુપરસ્ટાર બની ગયા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અંદર. તો વાત કરીએ 28 જૂન 1990 ની અંદર ગુજરાતની અંદર એક અભિનેતાએ જન્મ લીધો જેનું નામ હતું મલ્હાર ઠાકર. કોલેજની અંદર પહેલાથી જ તેઓ નાટકો અને થિયેટરના અંદર ભાગ લેતા હતા અને તેમનું ત્યાંથી જ સ્ટેજ પરફોર્મન્સ ચાલુ થયું હતું. આખો વર્ષો સુધી તેઓ મહેનત કરતા રહ્યા, રિહર્સલ કરતા રહ્યા. પછી એમને એક મોકો મળ્યો ગુજરાતી ફિલ્મ કરવાનો અને એનું નામ હતું છેલ્લો દિવસ. છેલ્લો દિવસ એક એવું મૂવી આવ્યું કે જેથી તેમને એક ફેમ મળી ગઈ. ત્યાંથી તેઓ ખૂબ વાયરલ થઈ ગયા. મતલબ તેમની એક્ટિંગ અને તેમના ફની મોમેન્ટને લોકો ખૂબ જ પ્રેમ આપ્યો અને તેઓ ફેમસ થઈ ગયા. ત્યારબાદ તેઓની ઘણી બધી મૂવી આવી. આપણે વાત કરવા જઈ રહ્યા છીએ લવની ભવાઈ, થઈ જશે, શુભારંભ, પાસપોર્ટ, હું ઇકબાલ, વિકીનો વરઘોડો, 3 એક્કા જેવી ઘણી બધી મૂવી આવી અને તેમને ઘણી બધો સપોર્ટ પણ મળ્યો ગુજરાતના તરફથી. એટલે ગુજરાતની પબ્લિકે તેમને ખૂબ પ્રેમ આપ્યો. ત્યારબાદ તેઓ ફક્ત કોમેડી નહીં પરંતુ તેઓ રોમાન્સ, ફેમિલી ડ્રામા, થિયેટર, થ્રિલર આ ત્રણેયના અંદર તેઓ ટોપ પર રહ્યા. મલ્હાર ઠાકરની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ નેચરલ એક્ટિંગ છે અને સરળતાથી સ્ક્રીનની અંદર બહાર તેઓ એક્ટિંગ કરતા હોય છે. જ્યારે બંને જગ્યાએ તેઓ જાય છે ઓફ ધ ફિલ્ડ, મતલબ તેઓને એ પણ બહુ ડાઉન ટુ અર્થ રહે છે અને બહુ સારા માણસ છે. એવો ફક્ત અભિનેતા જ નહીં પણ તેઓ પ્રોડ્યુસર તરીકે પણ કામ કરે છે અને સોશિયલ વર્કર તરીકે તેઓ પોતાનું એક ચેરિટેબલ ટ્રસ્ટ પણ ચલાવે છે. વાત કરીએ તો તેઓનું મલ્હાર ઠાકર મિશન ફાઉન્ડેશન દ્વારા સતત તેઓ સેવા અને મદદ કરતા રહે છે. આ ખૂબ સારી વાત છે મલ્હાર ઠાકર વિશેની. મલ્હાર ઠાકરની સફર ફક્ત થિયેટરથી સિનેમાઘરો સુધી નથી પણ સપનાઓની સફળતા છે. ગુજરાતી સિનેમાને સુપરસ્ટાર કહે છે પરંતુ તેમના ફેન્સ કહે છે મલ્હાર એટલે પ્રેરણા.